તો કેમ છો મિત્રો ને આપણા વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાનો ને અત્યારનો વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય ને ભાઈ મસ્તીનો રેડી બેડી થઈને આપણા વૈશાલી બેન ને રેડી થઈ ગયા મારા પાસે પાણી નાખીએ રેડી થઈ ગયા. હવે જવાનું હે લંડન બાજુ. આવજો, ટાટા. મિત્રો નીકળી ગયા ને વૈશાલી બેન મસ્તીને એવી કેરી લઈ લીધી અને રસ્તામાં તડકો વળતો ન લાગે ને ત્યાં એની થોડીક ઘણી સેફટી રાખવી છે. પણ કદાચ રોડ ઉપર અવાજ ન આવતો ને થોડુંક એડજસ્ટમેન્ટ કરી લીધું કંઈક આવે ઇંગ્લિશમાં ઓછો આવે. નારેલવાળી વધેરી ગામમાંથી ફરી હવે આવી ગયા કરે અમારા માં ને કરે શું કે માં હારું તો વાંધો નહીં. કેરીમાં હાટું લઈ આવે કેરી રાખી દે બેન ત્યાં કેરી લઈ આવે તમારે હાટું કેરી ખાઈ જાઓ. મિત્રો ઘઉં ચોખ્ખા લેવાના હતા ને દુકાનના ઘઉં ચોખ્ખા લઈ લીધા એમ જોવા બધું રાખી દીધું હતી એમાં ગાડી ભરી નીકળી માને ઘઉં ચોખ્ખા લેવા હતા. હાલો ઘઉં ચોખ્ખી લેતા આવીએ એ દ્વારા બધા એક સાથે બધું કામ પતે. હવે હમણાં કરશે પ્રસ્થાન કરીએ ચલો કન્ટિન્યુ. અને હા મિત્રો મૈકા ગામ કે આપણે બ્લોગ કોણ જોયું ને કોમેન્ટ કરી નાખજો. હવે અમે નીકળ્યા ઘર બાજુ. હાલો બેન રેડી થાવ. હારો ઓલોમાં અમે જાય રોકાવું નથી તમે આવો હાલો ઘર બાજુ. હા મિત્રો સીએનએમ કલેક્શન આવી ગયા હતા આમ તમે જોઈ શકો અને અંદર એને કિંજલ બેન બેઠા જોઈએ. હાલો તો ખોલતી નથી 25% ડિસ્કાઉન્ટ આવતો લાગે સેલમાં. ડિસ્કાઉન્ટ હાલે કેટલું 2 બગડો અને 5 5 6 ને 7. વાહ હાલ ટાટા હા તો કામ કરો મને સાની મુની જા કામ થઈ ગયું બધું. જો મેં કચરા પોતા વાસણ આયા વાસણ કરસ. હાસ તો મારું અહીંયા બોટલ ધોવી પડે. અહીંયા જે મારી પાણીની બોટલ હોય પછી ગ્લાસ હોય વોશ કરવા પડે રોજ તો એ તો કરવા તો પડે ને કપડા ઉપર સાફ બાફ કરી નાખ હરખા જા. અને આ કપડા બધા હરખા રીએ હરખા કરીને કરીએ આમ જો આ બાકી હે ફોલ્ડિંગ. જો આ ફોલ્ડિંગ બાકી છે હજી. આ હરખા ફોલ્ડિંગ કરી નાખ ઓલા ઉપર ના કરી નાખ. તું નવરી ફોલ્ડિંગ ન કરી તે આ કરેલા નથી દેખાતા. અરે આ આડા હવરા એમ એક લાઈનમાં હોવા જોઈએ કાયદેસર. હા તો એ કસ્ટમર આ જો આ કેવા એક લાઈનમાં છે આમ જો. આ તો પાછા કરી નાખ. તાર શું કામ હે તું કે તો લેવા જોઈએ મને થાકી ગઈ હોય હજી આવી તડકો કેવો હતો. હજી આવી તું આવી ને એલા કામ બામ કર્યું. હા તો એસી તો ચાલુ હે ને તો કઈ તડકો કે અંદર ક્યાં તડકો લાગી ગયો મને લાગે બહાર થી આવ્યો ને એટલે લાગે અંદર તો એસી ચાલુ હે ને પણ તો અને તું તો કલાકની આવી હો. તું તો કલાકની આવી હો તું તો બહાર ક્યાં ગઈ હતી. કામ સિવાય કઈ તો કરવું જ પડે ને કામ તો મિત્રો આપણે એને ઘરે પહોંચી ગઈએ હવે ને રસ્તામાંથી એને આમ જો દાળ પકવાન લેતા આવ્યા હતા ને અમે વૈશાલી બેનને ભૂંગળા બટેટા હતા ભૂંગળા બટેટા લઈ આવ્યા હતા. એમાં મને ઓછા ભાવે દાળ પકવાન પણ કાંઈ વાંધો નહીં હાલો બધા ખાવા. અને મમ્મી એક ચમચી આપી દીજો ખાલી બાકી કાંઈ નથી જોતું. હાલો ચમચી આવી ગઈ આપણે થેન્ક યુ ચાલો. તો સારું મિત્રો તમે ન જમ્યું તો તમે પણ જમી લેજો. હાલો અમે પણ જમી લઈને પછી આજનો દિવસ ને બધું આજ તો તમે જોયું અડધો દિવસ જેવું તો વહી ગયું છે. બાકીનો હવે કેવું જાય તમને બતાવીએ. ચાલો તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મસ્તી એવી નીંદર થઈ ગઈ. નીંદરમાંથી ઉઠીને ફ્રેશ થઈને હવે ને આપણે ચા પાણી પીવા બેસી ગયા. મમ્મી એને ચા પાણી પીવા બેસી ગયા. કરી લો નાસ્તા પાણી કરી લો તમે યાર. તેલવાળી રોટલી બનાવી પહેલા દિવસ પછી તેલવાળી રોટલી બનાવી સારો બધા નાસ્તો નાસ્તો સાંજે સાંજે ચલો કન્ટિન્યુ.